હાલો યુટ્યુબ ફેમિલી, આજે અમારે બનાવવાના છે ભજીયા. સાહેબને પાલટી દેવાની છે આજ. એની પાલટી હે? આવવાનું શું કેવું આપણે 400 હું થઈ ગયા સબસ્ક્રાઇબ. મને આવડે નહીં બોલતા એટલે મારે કેવું પડે ને તમને. આજમાં બનાવવાની છે આપણે વાસેરીના ફૂલની ભાજી. ભાજી ની ભજીયા. ભજીયા કો આદુ છે, કોથમરી છે, ડુંગળી છે, પછી આમાં શું છે, લીલા મરચાં, લસણ, આદુ, લીંબુનો રસ. હવે તું હું નાખાય પેલા બતાવજે. પેલા નાખ્યું મીઠું, પછી હવે નાખશું આપણે અજમા. શું નાખ્યું? અજમા નો કહેવાય? હા, અજમા કા. પછી આને કહેવાય સોડાખર. સોડાખરે કહેવાય, સાંજીના ફૂલ કહેવાય. હવે લીંબુ નાખી લે આગળ. મને તો હવે આપણે નાખી લીંબુ. જોયું ગાઈસ. હવે નાખશું આપણે સિંગાનો લોટ. હવે આને મિક્સર કરી નાખીએ, પછી આ મસાલો બધો નાખીએ આપણે. તો મસ્ત મજાનો આપણે લોટનો ડોયો કરી નાખીએ. પાણી તો નહીં, કોરો કોરો થઈ ગયો. પાણી નામું નહીં નાનું. અને કઠણ ન રાખવાનો હોય, ઢીલો ઢીલો. પછી આ લોટ બાંધીને એકારે નાખી દેવાનો એક બગડિયામાં. ના રે, તો હા, ભજીયા મૂકવાના હોય. ઈ કેમ મૂકવાનું હોય મને શીખવાડજો. તમે છે ને અહીં ઊભા રહેવા એટલે તમને શીખવાડી દઉં. પછી મારે બળતરા નહીં ને. રેસીપી હું બનાવું એમ તું ભાઈ જાય મારી પાસે બનાવી, એ ભેગું ન થાય તો મારે શીખવું નહીં. શું છે? તો હવે આપણે આ નાખી દઈએ પેલા ડુંગળી. આપણે ચોમાસાની ઋતુમાં ચાલુ વરસાદમાં બનાવવાના હતા. કાલે આખો દિવસ વરસાદ આવ્યો, આખો દી કઈ ટેમ હતો નહીં. વરસાદ નથી પણ ભજીયા છે બનાવવાના. કા હવે નાખી દઈએ આ મરચાં ને આદુ. પછી આ કોથમરી ને એવું. પછી આ નાખી દઈએ આપણે વાસુકીની ભાજી. હવે ઓલો મસાલો તો નાખો. કેટલો નાખવાનો કહેજે. બસ હવે નહીં નાખતો. હાલો, મસ્ત મજાનો ડોયો થઈ ગયો. આપણે તેલ પણ થઈ ગયું પરફેક્ટ. હવે નામી દે આમાં બધું કહે ગાય. આને તો જોવો ગાય, તો એટલો બધો લોટ નાખી દીધો. કેમ તને શું લાગ્યું? ઢીલો થઈ ગયો એમ લાગ્યું કે થોડોક પીળો રહે તો બગડી જાય એમ લાગ્યું? થોડોક પડ્યો રહે તો બગડી જાય એમ. મેં કીધું આ નાખી દઈએ તો ખોટો હું રાખું એમ. એવું હોય. હાલો તો હવે ડાયરેક્ટ ભજીયા બકડિયા મૂકીને પછી બતાવું. તો જો આપણે મેડમ મૂકવા મળ્યા છે ભજીયા. મસ્ત મજાના બનાવજો. લાલ ભજીયા ન થવા જોઈએ, આપણને લાલ ભાવતા નથી. આપણે જો મસ્ત મજાનું આપણે શુદ્ધ સિંગ તેલ છે આપણું ઘરનું. ગેસ થોડોક કરો ધીમો, નકર હાંસી લાલ થઈ જાય.
તો હાલો મિત્રો, આપણે તો મસ્ત મજાના ભજીયા બની ગયા છે, ચટણી પણ બની ગઈ છે. આપણે ટેસ્ટ કરી લઈ કેવા લાગ્યા એમ. હે કૃપાલી બેન ખાય છે. કૃપાલી બેન કેવું લાગ્યું? મસ્તીનું બેન ભજીયા કેવા બને ઈ કે કેવા બને કેવા લાગે? ભજીયા ખાવા જો આવ્યા બે સસલાટી બોલાવે. કૃપાલી કે તો ખરી ભજીયા કેવા લાગે બેટા? મસ્તી ના લાગે? એમ તો કે હાલો બધાય ખાવા ભજીયા. મને આપો ને. એ લે તો તું રમવા ત્યાં આવી ગયેલો હતો? રમતો હાલો ને તે આપણે આ બની ગયા છે, ખાવા મળી. હાલો હાલો ગાઈસ, તો થોડાક ભજીયા ખાઈ લઈ. ને આજમાં આપણે કઈ રેસીપી બનાવી નથી. આજ આપણે એવું કરવાનું છે, કોકના ઘરે જોવા જવાનું છે શું રેસીપી બની એમ. આજ આપણે બધાના ઘરે જોવા જવાનું છે રેસીપી કેવી બની એમ. હાલો તો બિના રહેજો. હાલો ફેમિલી, આજમાં જો આજ આપણે બધા ભાઈના ઘેરે આટો મારવાનો છે. તમારા ઘણા મિત્રોની કોમેન્ટ આવી છે કે બધા ક્યાં ક્યાં રહે, કોણ કોણ ક્યાં ક્યાં રહે, બાતો છે એની. અહીંયા તક રાંધીને રહી ગયેલા છે, લાલજીબેન ઘેરે છે. હાલો તો જાય. એ સીતારામ રામજી મમ્મા લે તો આ જો અમારે રામજી મમ્મા વિડીયોમાં આવી ગયા. શું છે મમ્મા મારું વિડીયો અસર શેર કરે બાપા. હા એ બાદ મેં શું ખાવાનું બનાવ્યું? બરોબર. જો આજ મારા બા ના ઘેરે બનેલી હતી હોંડિયાની રેસીપી. હવે આવડાની ઘેરે હેની રેસીપી ભાઈ બનાવી આજ તમારા ઘેરે? ડાયરેક્ટ લાઈવ જોવો તમે મિત્રો. ઓ માય ગોડ, અહીંયા બનવાનું ચાલુ છે. બરોબર. આવડા જો ભાઈ દરિયામાં ગયેલા છે મહેનત કરવા, તો થોડું ઘણું ભૂકો આવેલો છે, હજી રિપેર કરે છે. હાલો હવે જઈ, બે ઘરનું પતી ગયો, હવે જઈ ત્રીજા ઘરે. હાલો તો હાલો મિત્રો, આપણે જો આપણે શું કહેવાય વિજયભાઈ ને વાલજીભાઈ ના ઘેરે પૂકી ગયા છીએ. હવે એના રસોડામાં જઈ શું કામકાજ હાલે, કેવી રેસીપી બનાવી છે, શું છે આજમાં. હાલો મિત્રો, તો જો રિંકુ બેન હાલે જો પાવડીમાં રોટલો નાખી દીધો, રોટલી નાખી. તમે કે ભાઈ રેસીપી બનાવી કે આજમાં? પૌવા બટેટા બનાવવાના છે કે બટેટા પૌવા બનાવવાના છે? કાંઈ વાંધો ના. હાલો તો હજી કાંઈ બનાવ્યું નથી. હવે આપણે જઈએ મોટા ઘરે, લાલજીભાઈના ઘરે. હાલો બેના રહેજો. હાલો આપણે જો લાલજીભાઈને ઘેરે આવી ગયા છીએ. તો હરજીભાઈ ની કે અહીંયા કુકડા છે, હાલો એ કે કુકડા જોવાય તો જો ગાઈસ અહીંયા છે તો કેટલા બધા છે જુઓ. ઓ બાજે. હાલો કૃપાલી, હાલો હવે જઈએ આપણે માથે. કોણ કોણ છે ઘેરે? હાલો આપણે પૂગી ગયા છીએ લાલજીભાઈ ના ઘેરે. એ ગંભીર મામા રોટલા ખાવા બેસી ગયા કે? ખાઈ લો. લેટ નથી તમારે? નહીં ચાલુ કરતા. હાલો તમારા રસોડામાં આજમાં શું રેસીપી બની બતાવો. આ રસોડું તો ગાય આખું ખાલી પડ્યું છે ગરમીના હિસાબે. અહીંયા આપણે 12 રસોડું લીધું છે. બતાવો. આજમાં છે ટેકડાનું શાક. કરે છે જોયું ગાઈસ, ભરેલી ઠીબુના. પછી દાળ છે. બરોબર. આમાં છે ખીર. એમાં છે ખીર. હાલો ગાઈસ, તો હવે ભાઈ હવે આપણે આપણા ઘરે. તો હાલો મિત્રો, આપણે બધાના ઘરે જઈએ એવા છીએ. જેવું તેવું આપણે જેવું હાથમાં આવ્યું એવું બતાવ્યું છે. 2 ઘરે બનાવતા હા, એક ઘરે બની ગયેલું હતું, અને હવે આપણા ઘરે આવ્યા છીએ. હાલો મેડમ, આપણે શું બનાવ્યું છે? ભજીયા. બીજું હે આ છે રીંગણાનું શાક, આ છે ડુંગળીની હુકી ભાજી, એ છે ખીર, આમાં છે ચટણી. હાલો તો ગાઈસ કરી લઈ વાળું. કેમ કિંજલબેન? હવે તેને અત્યારે રમવાનો ટાઈમ થઈ ગયો છે.